દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ગૃહમંત્રી ઉપર જૂતું ફેંકવાની ઘટનાને પાલનપુરમાં ક્ષત્રિય સમાજે વખોડી। ગુરુ નાનક ચોક ખાતે સામાજિક આગેવાનોએ ઘટનાના વિરોધ નોંધાવ્યો। દારેવાડા સ્કૂલ આગળથી વિદેશી દારૂ ભરેલી મારુતિ ઝડપાઈ। એલસીબી અને પેરલ ફ્લો સ્ક્વોડની ટીમે ઝડપ્યો દારૂ। ખાનપુરના ખેતરમાંથી અફીણનું વાવેતર ઝડપાયું। પોલીસે રૂપિયા 950 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ખાનપુરના ખેતરમાંથી અફીણનું વાવેતર ઝડપાયું। પોલીસે 9.50 લાખનો મુદ્દામાલ કર્યો કબજે। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે। આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંકવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે। ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આ કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું છે અને તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે આજે ક્ષત્રિય સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા ગૃહમંત્રી પ્રદીપ જાડેજા સાથે જૂતું ફેંકવાની ઘટનાના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતા અને સરકારના ગૃહમંત્રી ઉપર જૂતું ફેંકવાની કલંકિત ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી અને આવા કૃત્યો ભવિષ્યમાં ન થાય તે માટે કસૂરવાર સામે કડક સજા કરી દાખલો બેસાડવાની ઉગ્ર માંગ કરી હતી। ક્ષત્રિય સમાજના આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજના આગેવાન સીજી રાજપૂત, દશરથસિંહ સોલંકી, નરેન્દ્રસિંહ સોલંકી, જસવંતસિંહ વાઘેલા, પ્રદીપસિંહ રાજપૂત, વિક્રમસિંહ રાણા, હસમુખભાઈ પઢિયાર સહિતના આગેવાનો હાજર રહી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી ગૃહમંત્રી સાથે થયેલ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું। માન્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જે જૂતું ફેંકીને બહિષ્કાર કર્યો હતો એના વિરુદ્ધમાં અમે આ પ્રદર્શન કરેલું છે અને સાહેબ સાથે અમે દરેક સમાજ સાથે જોડાયેલા છીએ। સાહેબ સાથે અમને જે કંઈ કર્યું છે એ ખૂબ ખોટું છે અને સામે જેને જૂતું ફેંક્યું એને કાયદેસરમાં જે કડકમાં કડક સજા કરવા માટે અમે આ પ્રદર્શન કર્યું છે। અમે બધા સાહેબ સાથે છીએ। ભારત માતા। બનાસકાંઠાના સિહોરી દિયોદર હાઈવે ઉપર આવેલ કુંવારવા ગામના પાટીએ આજે બપોરના સમયે બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવક ગંભીર ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। કુંવારવાના પાટીએ બપોરના સમયે પૂર ઝડપે પસાર થઈ રહેલ એક બોલેરો ગાડીના ચાલકે ગફલતભર્યો ડ્રાઇવિંગ કરીને આગળ જતા બાઇકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક અર્જુનસિંહ નાનજીભા વાઘેલા રહેમાનપુર વાળાને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે સિહોરીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવેલ, જ્યારે અકસ્માત સર્જાયા બાદ બોલેરોનો ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો। ડીસા તાલુકા પોલીસ સ્ટેશન થેરવાડા સ્કૂલ આગળથી મારુતિ 800 કારમાંથી વિદેશી દારૂ પકડતી એલસીબી તથા પેરલ ફરલો સ્કોડા પાલનપુર। શ્રી નીરજકુમાર બડગુજર સાહેબ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુરનાઓએ પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતર નાબૂદ થાય તે મુજબ કડક અમલવારી કરવા સૂચના કરતા આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એચ. સિંઘ, એલસીબીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. પરમાર, પેરલ ફ્રો સ્કોડા પાલનપુર તથા સ્ટાફના ખુમાજી રણજીતસિંહ પ્રકાશભાઈ, રાજેશકુમાર, વિનોદકુમાર, નરેશકુમાર, દિગ્વિજયસિંહ તથા પેરલ ફરલો સ્કોડાના ખુમાજી કિરણસિંહ, રાજેન્દ્રભાઈ ડીસા તાલુકા પોસ્ટ વિસ્તારમાં પ્રોહી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પેરલ ફરલો સ્કોડના પીએસઆઈ આર.કે. પરમારની બાતમી હકીકત આધારે થેરવાડા સ્કૂલ આગળ રોડ ઉપર નાકાબંધીમાં હતા તે દરમિયાન મારુતિ 800 ગાડી નંબર GJ01HA753 ગાડીમાંથી વિદેશી દારૂ બિયર બોટલ નંગ 188 કુલ કિંમત ₹33,200 તથા મારુતિ 800 ગાડી કિંમત ₹50,000 એમ કુલ કિંમત ₹83,200 મુદ્દામાલ મળી આવેલ અને મારુતિ 800 ગાડીનો ચાલક તથા બાજુમાં બેઠેલી ઇસમ નાસી જઈ તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવેલ છે। થરાદ તાલુકાના ખાનપુર ગામની સીમમાં વાવેતર કરાયેલા અફીણના 5000 છોડ મળી આવતા ખળભળાટ મચ્યો છે। પોલીસે બાતમીના આધારે રેડ પાડી ₹9.65 લાખની કિંમતના 96 કિલો 500 ગ્રામ અફીણના કાલા કબજે લીધા હતા અને ખેડૂત માવજી નસા પ્રજાપતિને ઝડપી લઈ
તેની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાં અફીણની ખેતી પકડાઈ હોય તેવા આ પ્રથમ ઘટના છે. થરાદના પીઆઈ જેજી ચાવડાને ખાનગી બાતમી મળતા તેમણે પીએસઆઈ આરજી ચૌધરી અને સ્ટાફ સાથે ખાનપુરની સીમમાં માવજી નશા પ્રજાપતિ નામના ખેડૂતના ખેતરમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી દેશમાં પ્રતિબંધિત અફીણના 5000 છોડની ખેતી ઘઉંના પાકની આડસમાં અને ખેતરના શેડે કરેલી જણાઈ આવી હતી. ડીવાયએસપી ઉમેશ પટેલ, એએસપી પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં છોડના કાલા કાપી તપાસ માટે કબજે લીધા હતા, જ્યારે થડને મૂળમાંથી ઉખેડી નાશ કર્યો હતો. પીઆઈ જેજી ચાવડાના જણાવ્યા મુજબ અફીણની ખેતી ઝડપાયાનો થરાદ તાલુકાનો આ પહેલો બનાવ છે. ઘઉંના પાકની આડસમાં અફીણની ખેતી કરી હતી, પરંતુ ઘઉં કપાતા તે ખુલ્લી પડી ગઈ હતી. ₹9.65 લાખનો 17 કયારામાં વાવેલો 96 કિલો 500 ગ્રામ જથ્થો કબજે લેવાયો છે. ખેડૂત માવજી પ્રજાપતિને ઝડપી લઈને નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો છે. આ મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પાલનપુરની ફિમેલ હોસ્પિટલમાં એક મહિલાની બુધવારે બપોરે નોર્મલ પ્રસૂતિ બાદ અચાનક બ્લીડિંગ શરૂ થઈ જતા મહેસાણા રિફર કરાઈ હતી, જ્યાં તેણીનું મોત થયું હતું, જેથી પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ સાથે શુક્રવારે સાંજના 5 વાગે ફિમેલ હોસ્પિટલમાં હોબાળો મચાવતા પોલીસ દોડી આવી હતી. કુંભાસણની સરોજબેન નાઈ નામની પ્રસૂતાને બુધવારે બીજી ડિલિવરી માટે પાલનપુરમાં ડોક્ટર પ્રશાંત પ્રજાપતિની ફિમેલ હોસ્પિટલમાં લવાઈ હતી, જ્યાં બપોરે 3 કલાકે નોર્મલ ડિલિવરી થઈ હતી અને પુત્રીને જન્મ આપ્યો હતો. પરંતુ અચાનક બ્લીડિંગ શરૂ થઈ ગયું હતું અને પરિવારજનોએ જણાવ્યું કે નોર્મલ ડિલિવરીમાં પણ ડોક્ટરની બેદરકારીના કારણે બ્લીડિંગ થયું હતું, જેથી લોહીની બોટલો ચડાવી અને ગર્ભાશય નીકાળી છતાં પણ લોહી બંધ ન થતા 3 થી 4 કલાક અમને રખડાવ્યા બાદ પણ બ્લીડિંગ બંધ ન થતા મોત થયું છે. આ આક્ષેપો સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ દોડી આવી હતી, જો કે મોડી સાંજ સુધી બંધ બારણે સમાધાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. દાંતામાં ગેરકાયદેસર સિલિન્ડર વેચતા દુકાનદારને ત્યાંથી 43 ગેસના સિલિન્ડર અને 34 ગેસ કનેક્શનની બુકો તંત્રને મળી આવી હતી. દાંતા ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં અમૃતભાઈ માજીરાણા, એન શ્રીમાળી તેમજ હિતેન્દ્રભાઈ વાઘેલાએ જિલ્લા કલેક્ટર અને દાંતા પ્રાંત અધિકારીને દાંતામાં બિનઅધિકૃત રીતે રાંધણ ગેસના સિલિન્ડરનું વેચાણ થતું હોવાની ફરિયાદ કરી હતી, જેના પગલે શુક્રવારે બપોરે જિલ્લા પુરવઠા અધિકારી અનસુયાબેન તથા દાંતા નાયબ મામલતદાર માલજીભાઈ કોદરવીની ટીમે દાંતાના લાલસિંહ એસ સોલંકીની દુકાનમાં દરોડો પાડ્યો હતો, જેમાં તપાસ કરતા 42 રાંધણ ગેસ, ઇન્ડિયન ડોમેસ્ટિક, એક કોમર્શિયલ સિલિન્ડર અને 34 ગેસ કનેક્શનની બુકો કબજે કરી ₹62,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.